જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો આજે છે સન્ડે. આજે નાસ્તામાં કાંઈ નથી. તારી માટે ના આજે નાસ્તામાં છે ભાખરી અને ગુલાબ ચટણ. આ શું કહેવાય, રોટલીનું શાક. એને બધા શું કહેતા ખબર નહીં, આપણે તો ગુલાબ ચટર કહીએ. તો ચાલો બધા નાસ્તો કરવા. આજ બહુ ગુડ મોર્નિંગ મોડી થઈ. કેમ? બહુ ઊંઘ આવી આજ. લેટ સુધી બેઠા હતા ને. હા મોઢામાં કોળિયા મેં તી તું આજ પર. જય સ્વામિનારાયણ. આજ શું ખાવા બોલાવાના છે? ગુલાબ ચટણ, ભાખરી, ગુંદાનું અથાણું, મરચાં, માખણ, ચા. ચા. ચલો બધા નાસ્તો કરવા. જો આપણે આ લઈ લઈએ. હા, ગુલાબ ચટર અને ચા. ચટર કે શટર શું કહેવાય? શટર. ચટણ. ચટણ. હું ચટણ. ગુલાબ ચટણ. ચટણ. આને તો મિની મજા કહેવાય. રોટલી મોટી મજા, આ મિની મજા. આવ્યો અમાર મિની મજા. ગુડ મોર્નિંગ કાનુ. જય સ્વામિનારાયણ. કેવો છે આજે સન્ડે? શું કરવાનું છે? હોમવર્ક. રમવાનું. હોમવર્ક ને રમવાનું. ચાલો અમે આ સવારનો નાસ્તો કરવા બેઠા. કા ભાઈને શું ખાવું? સાંભળો તો બોલો. મમ્મી હા પીઝા છે, હા કાપડ અત્યારે હોય. મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પીઝા હોય. બા અને અત્યારે પીઝા ખાવા છે. બપોરે જ ખાજે મને દીકરો. બપોરે બનાવી દઈશ. અત્યારે ભાખરી, ચાંદ દૂધ ને અથાણું અત્યારે ખાય. ભાખરી અથાણું ને બધું ખાઈ લેવાના. ઓકે. જો પછી આ નાસ્તા પાણી કરીને અને બધા ઝાડવાને પાણી પાઈ દીધું. કેમ કે છે ને પછી બહુ તડકો થઈ જાય ને પછી પાણી ન નખાય. એટલે એમ કે સવારમાં ઠંડો પોર હોય ને ત્યારે પાણી પાઈ દેવાય. તો પછી બધા ઝાડવાને પાણી પાઈ દીધું. જો એલોવેરા છે, આ બધા તુલસીના રોપ છે. આ કોઈને મતલબ જોતા હોય ને તો આપીએ એમ. એટલે એક કુંડામાં બહુ બધા તુલસીના રોપ કર્યા છે. આજે બપોરે છે ને અમારે રસોઈ જ નથી. કેમ કે કાલનું બધું પડ્યું હતું ને પીઝાનું, તો અમારે ત્રણેય થાય એવું હતું. મમ્મીને, મારે અને ભાઈને. જો ભાઈ તો એનો પીઝા એન્જોય કરે જ. અહીંયા એક બને છે મારો ને મમ્મીનો, એક અહીંયા છે એટલું. અને આ બધું ફ્રૂટ લાવી હતી ને તો ભગવાનને ફ્રૂટ આજે ધરાવી દીધા. આજ ભગવાન ફ્રૂટમાં માની ગયા. જો ગમે એ ખાય, છાશ તો જોઈએ જ ગુજરાતીને. કેમ ઋતુ? છાશ વગર ન ચાલે. જો અમે જમવા બેસી ગયા. કાલે મારે છે ને બધા જમી રહ્યા ને ત્યાં 10:30 થઈ ગયા હતા જમવામાં. તો બહુ ટેસ્ટ નહોતો આવ્યો સરખો. તો આજે છે ને હું ટેસડો લઈને ખાઈશ. કેમ કે સાચી મજા કોને કોને એવું થાય કે જે આઈટમ સાંજે બનાવી હોય ને એની સાચી મજા બીજા જ દિવસે આવે. તો હવે આજે હું મજા લઈને ખાઈશ. હે ને? બા ને પૃથુ એન્જોય કરે જ, મારો બને જ. પછી જમી લઈએ, પછી મળીએ. શું કરો છો? આ કેરી અથાણાનું સંભાતનું મેથી. અચ્છા, હા, વેથાણાની સીઝન આવી. કેમ? હા. આને શું કર્યું તમે? અને 15 મિનિટ પાણીમાં ધોઈને પલળવા દીધી ને પછી નીતરવા દઈને મૂકી દીધી. કુરિયા બનાવવા? આ કુરિયા બનાવે. તમે કેમ માથે ઓઢ્યું? આ તડકો કેવો છે? એ વાત સાચી. તડકો છે હાથ મળે. હા, આ છે ને હવે ઉનાળામાં કેરીને સીઝન, કેરીના અથાણાની સીઝન આવશે એટલે આ ઓલો મેથીના કુરિયા બનાવે ને એની તૈયારી કરે છે બા. મેથીના કુરિયા ઘરે જ બનાવશે. પછી આને કેવી રીતે મમ્મી કુરિયા કરવાના? હા, ઓલો ઘંટલો કહેવાય ને, ઘંટલો શું કહેવાય? એમાં પછી બા કુરિયા બનાવશે. ઈ કરશે ને તો ઈ બતાવીશ. હવે જો કેટલા 1:30-1:45 જેવું થયું હશે. કેમ મમ્મી? હા, હવે થોડીક વાર અંદર સૂઈ જઈએ, બહાર તો બહુ ગરમી છે. પછી ઉઠીને મળશું. 7 વાગી ગયા અને આપણે સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવવાનું છે. 7 નહીં, 7:15 થઈ ગયા છે. અહીંયા ભાઈ કેમ થયું આજે? થાકી ગયો રમીને? બા શું કરે છે? બા ભગવાનને પટાવે છે.
આપણે શાક ભાખરી કરી લઈએ, પછી મળીએ હમણાં વિવેક આવશે, પછી સેવ ટમેટા. શું કરતા હતા મમ્મી? તમારું કેસ ભલે ને કે નવરા આવડે અમને આવડે એમ કરી, તું એમ કરશો. મને ક્યારનો શું કે ખબર મમ્મી કે બા આમ આમ કેમ કરે પૃથુ કરતો આમ કરતી હતી. આરામથી કરતો હરખું લાગે. ધીમા હું તો હા તમે એમ કરતા હતા ને? તાર પાસે ફોન હોય, તું એમ કરી બહુ હોય તો તું આઈપેડ કરતી નથી જતો હે દીકરા. હજી છે ને વિવેક ન આવ્યા તો અમે લોકો બાર હિંચકે બેઠા હતા, તે બા ફોનમાં જોતા હતા ને તે આ મને કે મમ્મી બા આમ આમ કરે આમ આમ. હવે જો રસોઈ બની ગઈ છે, જમવાનું બાકી જ. વિવેક આવે ને પછી જમીએ. કેમ? હા પછી તમે ચાલુ કરીને પછી કરાય ને. હા જો હિંચકે બેઠા વિવેકની વાટે બેઠા છીએ, એ આવે પછી જમી લઈએ. જો આ દીવા છે ને કાલે મામાન ઘરેથી બધા આવ્યા હતા ને તો એની જોડે સાંજે પરરાણે ગઈ હતી, તો આજ આખો દિવસ મામાન ઘરે રહીને અત્યારે આવી છે. કેવી મજા આવી ત્યાં? બહુ મજા આવી. હે માર્મિકને રમાડ્યો? મને આયા બહુ મજા આવી. બે અલગ અલગ હોય ને એટલે બેન મજા આવે. હા બે જોડે ઝઘડા કરે. આ જો વિવેક આવી ગયા. હેલો ફ્રેન્ડ્સ, પાર્સલ લઈને આવી ગયો હું. મામા ઘરે પેકેટ ખાધા, પછી રોટલીનું ભૂંગળું ખાધું. ચલો હવે જમી લઈએ બધા. દિવસ મામાને ઘરે બહુ જય મજા આવી. સ્વામિનારાયણ. બહુ રમાડ્યો, બહુ જૈન છે ને ઘડીક મેં ચોળ્યો એને. મજા આવી ને? બે હાથ પકડી લીધા, પછી કરવા માંડ્યા ઉપર નીચે. મજા આવી અને ઘુમાડે ની બહુ હા બહુ મજા આવી ગઈ. બેબી રમાડવાની બહુ મજા આવી. જમવામાં ભાખરી, સેવ ટમેટાનું શાક અને તળેલા મરચા. ચલો બધા જમવા. બાંધવા નથી, હાલો તો આગળ. એ ચલો ચલો, કોણ બાંધે? તો જીભ બહાર નીકળી ગઈ. મસ્ત જમાઈ ગયું. હવે ખાઈ પીને નવરા. હવે કેટલા વાગે? 8:30 પોણા 9 થશે હમણાં. હા કાલે સ્કૂલ છે ને છોકરાઓને. લાસ્ટ વીક આ વખતે આવતું વીક છે ઈ કેટલી તારીખ થઈ આજે? 21. પહેલી તારીખ થી પડે તો 2 દિવસ માટે શું પદ જવાનું. 28 તારીખે તો રવિવાર આવે. અમારા બેન ની મસ્તી જોવો. મામાન ઘરે ખાઈને આવી ગયા અને સુઈ નહીં આવી ગયા બપોરે, એટલે હમણાં સુવાનું નામે નહીં લઈ. આજે 11 વાગશે ને તોય નહીં સુવે. મામાન ઘરે ઢીચીક ઢીચીક જ કર્યું નકરું. દીવા તો આમ પાછળ પડી જતી ને નીચે ઉતરી જતી. તનિષ્કા તું નો ભંગ કઈ કહીને ન પડાય, આમ નામ પડી જવાય. આ બાજુ રહ્યો, બેવ બહુ ગુડ ગર્લ છે બેવ. આજે અમાર ભૂરાભાઈ જો રોડે દોડા દોડી કરે. જો લાવો તો બ્રુનો ને અહીંયા લાવો તો, બ્રુનો ને અહીંયા લાવો તો. બ્રુનો આજે બ્રુનો આવી. જો આ બ્રુનો નો ફ્રેન્ડ હોય ગયું એમ. આમ જો છોકરા બધા ગાંડા થયા. જો ઘરમાં થોડું જતું રહે, થોડું કઈ બટકું કરે. ઓલા નાનું ટેણિયા ને. જો જો જો
ગાંડા ત્યાં છોકરા બધા. બહુ મજા આવે. આ પેલો લિયો હતો ને ઈ કોઈની પાછળ નહોતું થતું. આ બ્રુનો છે ને બધાને પાછળ બહુ થાય. ક્યાં ઓલો ડરી ચડી ગયો વિવેક? ઓલો ઉતરો નીચે. એટલે ત્યાં ચડી ગયો તો હે? કોઈની કમેન્ટ આવે છે, જવાબ આપો. હા, એ કમેન્ટ આવે છે કે તમારું ગામ કયું? જો અમારું ગામ છે ઉમેજ, તાલુકો ગીરગઢડા અને જિલ્લો છે સોમનાથ. દીવ, તુલસી શ્યામ બધું નજીક થાય બધું પાસે અમારે. થાય. હા, એટલે અમારું ગામ છે ઉમેજ અને મારા પપ્પાનું ગામ છે પાણખાણ. ઈ બધા નજીક નજીકમાં જ થાય. 10 કિલોમીટર જ થાય. હમ. ઉના ભાવનગર હાઈવે ઉપર. હા, એવું છે. તો અમારું ગામ છે ઉમેજ અને મારા પપ્પાનું ગામ છે પાણખાણ. જે સ્વામિનારાયણ લોકો છે એને કહી દઉં કે ગઢડામાં જે લીમડો છે એ અમારા ગામનો છે. હા, ઉમેજનો છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરે. હા, એવું છે. બાય આવીને બેસી ગયા ચાલીને. જે બાની કથા ચાલુ થઈ ગઈ. અને બીજા કોઈની ઈ પણ કમેન્ટ હતી કે પપ્પાને શું થયું હતું. તો પપ્પાને શું થયું હતું ને એના ઉપર તો હું એક આખો વિડીયો જ બનાવીશ. અને બીજા તમારા કાંઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, અમે જવાબ આપશું. જો કમેન્ટમાં જવાબ નહીં આપીએ તો વિડીયોમાં તો આપી જ દેશું. અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. બાય.